ખેડામાં ખીરું ખાવાથી 2 બાળકીના મોતના કેસમાં હવે તપાસ તેજ કરવામાં આવી છે। 4 એપ્રિલના રોજ 2.5 માસની દીકરી રાહા અને 5 એપ્રિલે મિશ્રીનું મોત થયું। 2.5 વર્ષની રાહાના અંતિમ સંસ્કાર પરિવારને કોઈ જાણ કર્યા વિના કરી નાખવામાં આવ્યા તો બીજી દીકરી મિશ્રીએ પણ દમ તોડતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો। પરિવારે જે ખીરું ખાધું હતું તે બનાવ્યાના 5 દિવસ પછી ઉપયોગમાં લેવામાં આવ્યો હતો। 1 એપ્રિલે ખરીદાયેલા ખીરામાંથી વિમલ પ્રજાપતિએ ડોસા ખાધા હતા। 2 એપ્રિલે ભાવના પ્રજાપતિ અને 4 વર્ષની દીકરી મિશ્રીએ ડોસા બનાવીને ખાધા હતા તો પોલીસે સેમ્પલ ખીરાના મોકલી અને વધુ તપાસ હાથ ધરી છે। ગૌરીશંકર પ્રજાપતિ છે, એમણે જાહેરાત આપી છે કે એમની જે દીકરી છે 3 વર્ષની મિષ્ટી એ મરણ ગયેલ છે અને જે બાબતે એમને પૂછપરછ કરતા તેમણે જણાવેલું કે તારીખ 1/4/2026ના રોજ સાંજના સમયે તેમણે આઈઓસી રોડ ઉપર આવેલ ઘનશ્યામ ડેરી છે ત્યાંથી ખીરું લીધેલું હતું અને એમાંથી ઢોસા બનાવી અને તેમણે અને તેમના પરિવારે ખાધા હતા અને બીજા દિવસે બી 2 તારીખે બી એમાંથી જ ખીરું બનાવીને એના ફેમિલીએ ખાધા હતા અને જેના કારણે ફૂડ પોઈઝનિંગ થવાના કારણે એ લોકોની તબિયત કથળેલી હતી અને આના જ કારણે તેઓ પ્રથમ સામાન્ય સારવાર લીધેલી હતી અને જેનાથી ફરક પડી જતા પછી એમને આગળ દવાખાને ગયેલ નહોતા, પરંતુ તબિયત વધારે ખરાબ થતાં તેઓએ કેડી હોસ્પિટલમાં પણ સારવાર લીધેલી હતી અને બાદમાં તારીખ 4/4/2026ના રોજ તેમની જે 2.5 મહિનાની દીકરી છે અચાનક તેનું મરણ ગયેલું હતું, જે બાબતે તેઓ જાહેરાત કરેલી નથી પરંતુ તેની અંતિમ વિધિ કરી નાખેલી હતી। ત્યારબાદ તારીખ 5/4/2026ના રોજ જે તેમની 3 વર્ષની દીકરી છે તે સવારે ઉઠેલી અને અચાનક ચક્કર આવતા પડી જતા તેને કેડી હોસ્પિટલ લઈ ગયેલા હતા અને ત્યાં તેને મરણ જાહેર કરેલી હતી અને આ બાબતે ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો ગુનો દાખલ કરેલ છે। તેમજ આજે મરણ જનાર દીકરી છે તેનું પેનલ ડોક્ટરથી પીએમ કરવામાં આવેલ છે, તેમજ એફએસએલની ટીમને સાથે રાખી તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને સાથે રાખી જે મરણ જનાર છે તેમનું ઘર તેમજ આ જે ઘનશ્યામ ડેરી છે ત્યાં તપાસ કરી અને સેમ્પલ લેવાની વિધિ છે ચાલુમાં છે।